હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આ વિડીયોમાં આપણે ધોરણ 6ની જે નવી ઇંગ્લિશની ટેક્સ્ટ બુક આવેલી છે તેના પ્રમાણે આપણે કોર્સને શરૂ કરીશું. સૌથી પહેલું ચેપ્ટર આપણે શરૂ કરીશું અને સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ બધા લેસન્સ જોતા જઈશું. તો ચાલો નવા કોર્સ પ્રમાણે આપણે વિડીયો શરૂ કરીએ. નવા કોર્સમાં જે પહેલું લેસન છે તમારું તે હેલ્ધી ફૂડ ઇઝ ગુડ. આ લેસનમાં તમને સારા ખોરાક, સ્વસ્થ ખોરાક વિશે માહિતી આપવામાં આવેલી છે. આ લેસનમાં, આ કવિતામાં તમને સારો ખોરાક કોને કહેવાય, આપણે કેમ લેવો જોઈએ, ફાસ્ટ ફૂડ કે જંક ફૂડ આપણે કેમ અવોઇડ કરવું જોઈએ તે શીખવવામાં આવ્યું છે. તો ચાલો આપણે આ કવિતા જોઈએ. હેલ્ધી ફૂડ ઇઝ ગુડ. સ્વસ્થ ખોરાક એ સારો છે. હેલ્ધી એટલે સ્વસ્થ, ફૂડ એટલે ખોરાક અને ગુડ એટલે કહેવામાં આવશે સારો. હેલ્ધી ફૂડ, હુ આર યુ? અહીં વાતચીતના સ્વરૂપમાં કવિતાને કહેવામાં આવી છે. અહીં પૂછવામાં આવે છે કે સ્વસ્થ ખોરાક તમે કોણ છો? તો એ સ્વસ્થ ખોરાક જવાબ આપે છે, આઈ એમ ધ વન ધેટ ઇઝ ગુડ ફોર યુ. હું એ છું જે તમારા માટે સારો છું. અહીં બે ચિત્ર આપવામાં આવ્યા છે, એક થમ્બ અપ અને એક થમ્બ ડાઉન. થમ્બ અપ જે છે તેમાં તમને આપવામાં આવેલું છે શાકભાજી, ફળો, એટલે કે એ જો તમે ખાશો તો તમે સ્વસ્થ રહેશો. જ્યારે થમ્બ ડાઉનમાં તમને પીઝા, બર્ગર, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ એ આપવામાં આવેલું છે. એ થમ્બ ડાઉન કરીને દર્શાવવામાં આવ્યું છે કે આ ખોરાક તમારે અવોઇડ કરવો જોઈએ. કોઈ વખત ખાઓ તો ચાલે, પણ હંમેશા તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તો આઈ મેક યુ ગ્રો ટોલ એન્ડ સ્ટ્રોંગ. હું તમારો શરીરનો વિકાસ કરવામાં મદદરૂપ છું, તમને લાંબો બનાવું છું અને મજબૂત બનાવું છું. સ્ટ્રોંગ એટલે મજબૂત, ટોલ એટલે લાંબો અને ગ્રો એટલે વિકાસ થવો. એન્ડ ગીવ યુ એનર્જી ઓલ ડે લોંગ. અને તમને ડેઇલી ક્રિયાઓ માટે તમને ઉર્જા આપું છું. એનર્જી એટલે શક્તિ, ઉર્જા. જંક ફૂડ, હુ આર યુ? હવે જંક ફૂડને પૂછવામાં આવે છે કે તમે કોણ છો? આઈ એમ ધ વન ધેટ ઇઝ બેડ ફોર યુ. હું એ છું જે તમારા માટે ખરાબ છું કે સારો નથી. ગુડનું વિરોધી થશે બેડ. આઈ મેક યુ વીક એન્ડ વેરી સિક. હું તમને નબળો અને બીમાર બનાવું છું. વીક એટલે નબળો અને સિક એટલે માંદા થવું. એટલે કહેવા માંગે છે કે જંક ફૂડનો ઉપયોગ જો તમે કરશો તો તમે બીમાર પડવાની શક્યતા વધી જાય છે. યુ બીકમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક. તમે આળસુ બની જશો અને તમે ઝડપથી કોઈ કામ કરી શકશો નહીં. લેઝીનો અર્થ થાય છે આળસુ, ક્વિકનો અર્થ થાય છે ઝડપથી. અહીં ધ્યાન રાખવાવાળી વસ્તુ એ છે, આઈ મેક યુ વીક, WEAK. વીકનો અર્થ થાય નબળો અને એવો જ એક સ્પેલિંગ છે WEEK, જે એની જગ્યાએ ઈ છે તો એનો અર્થ થાય છે અઠવાડિયું. તો આ ખાસ ધ્યાન રાખવું. એટલે આ પોયમમાં કહેવામાં આવ્યું છે કે હેલ્ધી ફૂડ તમારા માટે સારો છે. તે તમને તમારા શરીરના વિકાસમાં, તમારા શરીરની લંબાઈ અને મજબૂતાઈ માટે હેલ્ધી ફૂડ તમારે ખાવો જોઈએ. અને જ્યાં સુધી બને ત્યાં સુધી જંક ફૂડને અવોઇડ
કરવું જોઈએ, કેમ કે તે તમારા શરીરને નબળું બનાવે છે અને બીમાર બનાવે છે. હવે આપણે આ લેશનની ફર્સ્ટ એક્સરસાઇઝ જોઈશું, જેમાં કહેવામાં આવ્યું છે કે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. રાઇમિંગ વર્ડ્સ એ એવા વર્ડ છે જે શબ્દોના આપેલો હોય તેના ઉચ્ચાર જેવા ઉચ્ચારના આપણે શબ્દો શોધવાના હોય છે. તો ચાલો આપણે જોઈએ. સૌથી પહેલો શબ્દ છે મૂડ. હવે આપણે જે કવિતા જોઈ તેમાં શબ્દો હતા ગુડ, તો એનો ઉચ્ચાર મૂડ જેવો જ છે. એટલે પહેલો છે ફૂડ, બીજો વર્ડ છે ગુડ. રાઇમિંગ વર્ડ એટલે જે શબ્દ પૂછવામાં આવ્યો હોય તેના જેવા ઉચ્ચારવાળો શબ્દ આપણે શોધવાનો છે. તો મૂડના રાઇમિંગ વર્ડ છે ફૂડ અને ગુડ. બીજો શબ્દ છે ફોલ. ફોલને જેવો શબ્દ ઉચ્ચારવાળો છે ટોલ અને ઓલ. આ કવિતામાં ઉપયોગમાં લેવામાં આવ્યા છે. રોંગના રાઇમિંગ વર્ડ છે સ્ટ્રોંગ અને લોંગ. ટીક એનો રાઇમિંગ વર્ડ છે વીક અને સિક. તો આ તમારે નોટબુકમાં લખી રહેવાનું છે. નેક્સ્ટ એક્સરસાઇઝ અને નેક્સ્ટ લેશનના પાર્ટ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી આ વિડીયોને વારંવાર જોતા રહો. જો તમને ગમે તો આ વિડીયોને લાઈક અને શેર કરજો, અને જો તમે સબસ્ક્રાઈબ ચેનલને ન કરી હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.